ઝઘડિયા જીઆઈડીસી દ્વારા લારી ગલ્લા હટાવવા બાબતે નોટિસ આપતા ભરૂચના સાંસદ જીઆઈડીસી તથા ગાંધીનગરના અધિકારીઓ પર આક્રમક બન્યા। તેઓએ વધુમાં જણાવ્યું કે ગાંધીનગરમાં બેસીને અમને ડરાવવાની વાતો કરશો નહીં, અમે તમારી જેમ હપ્તા ઉઘરાવતા નથી। ઝઘડિયા જીઆઈડીસીમાં નાના મોટા લારી ગલ્લા ચલાવી રોજગારી કરતા ઝઘડિયા જીઆઈડીસીના લેન્ડ લૂઝરો તથા અન્ય બેરોજગારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। છેલ્લા કેટલાક સમયથી ઝઘડિયા જીઆઈડીસી કચેરી દ્વારા આ લારી ગલ્લાવાળાઓને મૌખિક સૂચનાઓ આપી પોતાની લારી ગલ્લા હટાવી દેવા માટે જણાવ્યું હતું। તેમ છતાં લારી ગલ્લા નહીં હટાવાતા ઝઘડિયા જીઆઈડીસી કચેરી દ્વારા તેમને નોટિસ આપી હટાવવા જણાવ્યું હતું અને નહીં હટાવો તો પોલીસ બંદોબસ્ત સાથે હટાવવાનું આયોજન અલ્ટિમેટમ આપ્યું હતું। આ બાબતે સ્થાનિક લારી ગલ્લાવાળાઓએ સાંસદ મનસુખભાઈ વસાવાનો સંપર્ક કર્યો હતો। મનસુખભાઈ વસાવા દ્વારા આ બાબતે જવાબદાર ઝઘડિયા તથા ભરૂચના અધિકારીઓ સાથે વાત કરી ચોમાસું હોય હાલ તે નહીં હટાવવા અધિકારીઓને જણાવ્યું હતું, જેથી તે હટાવવાનો કાર્યક્રમ જીઆઈડીસી દ્વારા મોકૂફ રાખવામાં આવ્યો હતો। ગત રાત મોડી સાંજે સાંસદને મેસેજ મળ્યો હતો કે ઝઘડિયા જીઆઈડીસી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આવતીકાલે એટલે કે સવારે સોમવારે લારી ગલ્લા હટાવવાના છે, જેથી મનસુખભાઈએ પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં મેસેજ નાખી તમામ કાર્યકરો તથા ભોગ બનનારાઓને સચિન ઝઘડિયા જીઆઈડીસી ખાતે ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું, પરંતુ સાંસદ મનસુખ વસાવાનું આક્રમક વલણ પારખી ગયેલા ઝઘડિયા જીઆઈડીસી દ્વારા આ બાબતે લારી ગલ્લા હટાવવાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો। પરંતુ મનસુખભાઈએ તેમને જણાવ્યા મુજબ તેઓ તથા તેમના કાર્યકરો તથા લારી ગલ્લાવાળાઓ ઝઘડિયા જીઆઈડીસી ખાતે ઉપસ્થિત રહ્યા હતા। આ બાબતે મનસુખભાઈએ નિવેદન આપ્યું હતું કે લારી ગલ્લા હટાવવાનો નિર્ણય સરકારે કર્યો હોય તો સરકાર કોણે બનાવી? સરકાર આપણે જ બનાવી છે ને। કેટલાક અધિકારીઓની સાથે અને ઇન્ડસ્ટ્રી વાળાની મોનોપોલી બનાવીને આ રીતે સ્થાનિકોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। ઝઘડિયા અંકલેશ્વર પાનોલી દહેજ જીઆઈડીસીમાં અધિકારીઓનું રાજ ચાલે છે અને તેઓ પોતે તગલગી નિર્ણય લે છે। લેન્ડ લૂઝરોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી અને તેઓને નોકરીએ પણ રાખવામાં આવતા નથી, તો કાયદો તો ઇન્ડસ્ટ્રી વાળાના હાથમાં લે છે। લારી ગલ્લા હટાવવા હોય તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ। આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, ગરીબોના રોજગારીનો પ્રશ્ન છે। હું અહીં કોઈ રાજકીય રોટલો શેકવા આવ્યો નથી, વર્ષોથી અહીંના લોકોને રોજગારી મળે એવો મારો આશય છે। જરૂરિયાતમંદ લોકો સાથે મારે રહેવું છે। ઉદ્યોગ સંચાલકોને ઠપકો આપતા જણાવ્યું હતું કે તમે અહીં બિઝનેસ કરવા આવ્યા છો કે સ્થાનિકોને દબાવવા માટે આવ્યા છો? અહીંના લોકોનું શોષણ કરશો તો ચલાવાય નહીં। ગાંધીનગરમાં બેઠેલા હુકમ કરે છે, જેથી ગાંધીનગરમાં બેઠેલા લોકોને મેસેજ આપવા માંગુ છું કે અમને પૂછ્યા વગર કોઈ પણ નિર્ણય કરવો નહીં। ગાંધીનગરમાં બેઠેલા હપ્તાખોરીમાંથી ઊંચા આવતા નથી। ગાંધીનગરમાં બેઠેલાની જેમ અમે હપ્તા નથી ઉઘરાવતા। પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ અને કોઈ પણ પોલિસી બનાવો તો અમને પૂછીને બનાવો, તેમ જણાવ્યું હતું। તેઓ સ્થાનિક રોજગારીની વાત કરતા નથી। ગાંધીનગરમાં બેસીને અમને ડરાવવાની વાત ન કરશો। ગાંધીનગરમાં બેઠા બેઠા લોકોની સેવા કરવાની હોય છે, પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવાનો હોય છે, હેરાન થોડા કરવાના હોય, તેમ જણાવ્યું હતું। મનસુખભાઈ વસાવા સાથે તેમના કાર્યકરો તથા ઝઘડિયા જીઆઈડીસીની આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે 5 દિવસ પહેલાં ઝઘડિયા મારો એક કાર્યક્રમ હતો, ત્યાં અહીંના ફૂલવાડી તથા આસપાસના ગામના લારી ગલ્લાના જે ધારકો છે એમને એક નોટિસ લઈને મને મળ્યા। ત્યાં નોટિસમાં એમાં ઉલ્લેખ હતો કે આ લારી ગલ્લા અહીંયાથી હટાવી લેવાના, ન હટાવે તો અમે હટાવીશું, તંત્ર હટાવશે એ રીતના। ત્યાર પછી જવાબદાર અધિકારીઓ સાથે આ જીઆઈડીસીના અધિકારી, ઇન્ડસ્ટ્રીઝ છે, પછી આરએસી રેસિડેન્ટ કલેક્ટર સાથે મેં વાત કરી તો એમને આપણે આશ્વાસન આપ્યું કે ભાઈ અમે હમણાં નહીં ઉઠાય, ચોમાસા પછી આપણે મિટિંગ કરીને બધાને વિશ્વાસમાં લઈને હટાવીશું। પછી રાત્રે 9 વાગે મને ખબર પડી, સેવંતુભાઈ ટીનાભાઈનો ફોન આવ્યો। ટીનાભાઈ એટલે દિનેશભાઈ, એમનો ફોન આવ્યો કે આ પ્રકારના પોલીસ બંદોબસ્ત સાથે લારી ગલ્લા હટાવવા માટે આવે છે। અને મેં જવાબદાર લોકોનું પૂછ્યું, પોલીસ અધિકારીથી બાકી બધા લોકોને, તેમને સ્વીકાર્યું। મેં કીધું તમે એક પ્રકારનું વચન આપ્યું તો ના કઈ રીતના ફરી જાવ? તો કે ગાંધીનગરથી આદેશ છે કે કોઈ પણ સંજોગોમાં આ લારી ગલ્લા હટાવવાના। તો મેં કીધું કોઈ મુલતવી કંઈ વિચારો? તો કે ના, ગાંધીનગરનો હુકમ છે। જવાબદાર લોકોએ કીધું મેં કંઈ વાંધો નહીં। પછી અમે પણ નક્કી કર્યું
આ વિસ્તારના બધા આગેવાનોએ કે જીઆઈડીસીના અધિકારી આવશે, પોલીસ આવશે અને આપણે પણ આસપાસના આગેવાનો બધા ત્યાં ભેગા થવાનું અને સોશિયલ મીડિયામાં બધાએ પોતપોતાની રીતના પોતાના મોબાઈલમાં પોતાના વાત મૂકી એટલે કોઈને કોઈ કારણસર જીઆઈડીસીના લોકો ડરી ગયા હશે કે જે હશે તે પણ એમને કાર્યક્રમ મુલતવી રાખ્યો. અહીંયા આવ્યા પછી 7 વાગે અમને ખબર પડે છે કે આ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે, પરંતુ અહીંયા તો અમે તો બધા આવી ગયા હતા. બધા અહીંયા ભેગા થઈને કીધું કે આપણે સંગઠિત રહેવાની જરૂર છે અને એ પણ મેં વાત કરી કે આ જીઆઈડીસીમાં ઝઘડિયા જીઆઈડીસીમાં કે પછી ભરૂચ જિલ્લામાં આવેલી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જીઆઈડીસીમાં તમે લોકોને લેન્ડ લુઝરોને આસપાસના લોકોને સ્થાનિક લોકોને રોજગારી નથી આપતા અને રોજગારી કઈ રીતના છીનવી લો છો. અને જે ઝઘડિયા જીઆઈડીસીની અંદર ફૂલવાડી ને દદેડાના લોકો વધારે છે તો એ અહીંના લોકો છે. અહીંના ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર કામ ના મળે, રોજગારી ના મળે તો પછી બીજે ક્યાં જવાના છે? તો પહેલાં તો ઇન્ડસ્ટ્રીઝવાળાને અને જીઆઈડીસીવાળાને મારે એમ કહેવાનું છે કે તમે પહેલાં રોજગારી અપાવો. આજે લારી ગલ્લાવાળા છે એમને નોકરી આપો, જીઆઈડીસીમાં એમની જે પણ એ પ્રમાણે નોકરી આપો, રોજગારી આપો, પછી તમે હટાવો. તમે રોજગારી કઈ રીતના છીનવી શકો છો? ને સરકારનો નિર્ણય એટલે સરકાર કોણ? સરકાર તો અમે લોકોએ બનાવી છે, ધારાસભ્યો સરકાર, પ્રજાના પ્રતિનિધિએ સરકાર બનાવી છે. એટલે આ અધિકારીની જે માનસિકતા સરકારને બદનામ કરવાની છે. મોદી સાહેબ હર હાથ કો કામ આપવાની વાત કરે છે, દેશને મજબૂત ભારત બનાવવાની વાત કરે છે અને ખરેખર સાચા અર્થમાં ગરીબોને મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે કેટલાક આવા અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે ગાંધીનગરમાં બેઠા બેઠા હુકમ કરે છે, આ બધા અધિકારીઓને બહુ સારી રીતના જાણું છું. એટલે મહેરબાની કરીને અહીંયા કંઈ પણ નિર્ણય લેવો હોય ભરૂચ જિલ્લાની અંદર, ઝઘડિયા જીઆઈડીસી હોય કે દહેજ હોય કે પાનોલી કે અંકલેશ્વર, કોઈક પણ નિર્ણય લેતા પહેલાં અમને સ્થાનિક લોકોને પૂછો. અને સ્થાનિક લોકોને પણ અપીલ કરીએ, આગેવાનોને, આપણે બધા અહીંની પ્રજા સાથે, ગરીબો સાથે રહેવું પડશે અને એ પ્રકારનું સંગઠન આપણે બધા બનાવ્યા કે આવનારા દિવસોમાં આપણને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લે. આપણે સરકારના હિતમાં નિર્ણય લેવાનો છે, વિકાસ સાથે જોડાયેલા છે, વિકાસમાં અવરોધરૂપ નથી, પણ વિકાસની સાથે અહીંના લોકોને નુકસાન થાય, અહીંના લોકો બેઘર બને, એ કોઈ સંજોગોમાં ના ચલવી લેવાય. તો આ પ્રકારને મેં અહીંયા અધિકારીને પણ વાત કરી છે અને આપના દ્વારા મેં જે ગરીબોનો વિરોધી માનસિકતાવાળા લોકો છે, અધિકારીઓ, એને પણ આપના દ્વારા મેસેજ હું પહોંચાડું છું. આજના દિવસે લારી ગલ્લા હટાવવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જો હટાવવામાં આવશે તો આપણી તરફથી શું કાર્યવાહી કરવામાં? મેં અગાઉ પણ કીધું, તે દિવસે પણ મેં વાત કર્યું કે અમારી સાથે લારી ગલ્લાવાળા સાથે મંત્રણા કરો, મિટિંગ કરો, વૈકલ્પિક વ્યવસ્થા કરો. વૈકલ્પિક વ્યવસ્થા કરો. તમને કદાચ લારી ગલ્લા ના ગમતા તો વ્યવસ્થિત સારા બનાવીને આપો, પણ રોજગારી ના છીનવાય. રોજગારી આપ્યા સિવાય તમે લારી ગલ્લા ના હટાવી શકો. વૈકલ્પિક વ્યવસ્થા તમારી કરવી પડશે. રિપોર્ટર વિશાલ પુરોહિત, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.